હવે કોથળિયું મોઢે દારૂ વેચાય છે. અને અહીંયા દારૂડિયા પી પીને અને દીકરીઓની છેડતી કરે. દારૂ વેચે ને એટલે હવે અમે રણચંડી થઈને અને ધોકાવારી કરશું. આ દારૂ હવે અમે કેટલા દીથી આ 5 વર્ષથી આ હેરાન ખાવી છે દારૂ, તો બંધ કેમ નથી કોઈ કરી શકતું એમ દારૂ. દારૂ આ વેસાવો જ ન જોઈએ ક્યાંય, આ સાવંડાનગરમાં કાંઈ વાસમાં ક્યાંય. હા પાછું સામે બોલે કે અમે આ વેસવાના, અમારા છોકરા નીકળે ને તો એમ કે અમે આ વેસવાના છીએ. જેતપુરમાં નારી શક્તિનો છે પ્રહાર જે જોવા મળી રહ્યો હતો, ત્યારે જેતપુરના ધોરાજી રોડ પર મહિલાઓ છે તે જનતા રેડ પાડવામાં આવી હતી. ત્યારે દારૂના અડ્ડા પર ગૃહિણીઓ ત્રાટકી મહિલા બુટલેગરના નેટવર્કનો છે તે પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ત્યારે જેતપુર સિટી પોલીસ ઊંઘતી રહી અને મહિલાઓ છે તે જાગી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા હતા. ત્યારે દેશી દારૂની પોટલીઓ ઝડપી પાડી બુટલેગર મહિલા પોલીસના સંકોજામાં છે. ત્યારે સ્થાનિકોએ દારૂબંધીના કડક અમલની છે તે માંગ કરવામાં આવી છે. જેતપુરના ધોરાજી રોડ પરથી આજે નારી શક્તિનો રૌદ્ર સ્વરૂપ છે દ્રશ્ય સામે આવ્યું છે. જ્યારે કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ જતી દેખાય છે, ત્યારે જનતાને મેદાને આવવું પડે છે. ત્યારે જેતપુરના આજે એવું જ કંઈક જોવા મળ્યું છે, જ્યાં સ્થાનિક મહિલાઓ એકઠા થઈને દારૂના અડ્ડા પર છે તે જનતા રેડ કરવામાં આવી છે. ત્યારે જેતપુરના ધોરાજી રોડ વિસ્તારમાં આજે રણ મેદાનમાં ફેરવાયો હતો. લાંબા સમયથી ચાલી રહેલા દારૂના દૂષણથી કંટાળીને સ્થાનિક મહિલાઓએ પોતે જ કમાન સંભાળી હતી. એક મહિલા બુટલેગર દ્વારા ચલાવવામાં આવતા દારૂના અડ્ડા પર ગૃહિણીઓએ અચાનક દરોડો પાડતા બુટલેગરોમાં છે તે ફાળ પડી ગઈ હતી. આ જનતા રેડ દરમિયાન સ્થળ પરથી દેશી દારૂની પોટલીઓનો જથ્થો મળી આવ્યો હતો અને રોષે ભરાયેલી મહિલાઓએ આક્ષેપ કર્યા છે કે દારૂના વેચાણના કારણે તેમના ઘર બરબાદ થઈ રહ્યા છે અને યુવા પેઢી ગેરમાર્ગે દોરાઈ રહી છે. ત્યારે ઘટનાની જાણ થતાં જેતપુર સિટી પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મહિલાઓનો ઉગ્ર વિરોધ વચ્ચે પોલીસ મહિલા બુટલેગરની અટકાયત છે તે કરવામાં આવી હતી. જોકે સ્થાનિકોએ એક જ સૂર છે કે માત્ર અટકાયત નહીં પણ આ વિસ્તારમાં દારૂનું વેચાણ કાયમી ધોરણે બંધ થવું જોઈએ. ત્યારે સ્થાનિક મહિલાનું નિવેદન જે છે કે અમે વારંવાર રજૂઆત કરી છે, આ અડ્ડાઓ બંધ નથી થતા, આજે અમારે મજબૂર થઈને બહાર આવવું પડ્યું છે. જ્યાં સુધી આ દારૂના વેચાણ પર કાયમી પ્રતિબંધ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમારો વિરોધ છે તે ચાલુ રહેશે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીના દાવાઓ છે તે માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ફરી એકવાર એમ કહેવાય કે બહેનો છે તે રણચંદી બની છે અને ત્રીજી વાર છે તે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે. દારૂના અડ્ડા પર ત્રણ વાર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે. પોલીસની છે તે આ કામગીરી છે તેની પર સવાલો ઉઠે છે. ત્યારે આપણી સાથે બહેનો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરશું કે માજી એમ કહી શકાય કે તમે ત્રણ વાર એમ કહી શકાય કે અહીંયા દારૂના અડ્ડા પર છે તે તમે રેડ કરવામાં આવી છે, જનતા રેડ કરવામાં આવી છે, શું કહેશો? હાલો અહીંયા 3 વખત દારૂ વેચાય છે અને જનતા રેડ કરવામાં આવી છે અને અમારા બેન દીકરીઓ અહીંયા હોય છે. રાત્રે અમારે જવાનું હટાણું કરવા તો અમે અહીંયા બધા પી પીને બેઠા હોય પગે, તો અમારે શું સમજવાનું? જાણ કરો છો તો પોલીસ શું કહે છે? પોલીસ તો હવે અમે 3 વખત જાણ કરી તો પકડી જાય ને પછી આવીને પાછા છૂટા થઈ જાય છે, કલાકમાં છૂટા થઈ જાય છે. તેવી જ રીતે કહ્યું તે પ્રમાણે કે પોલીસની કામગીરી છે પણ તેના ઉપર સવાલો ઉઠે છે. અનેકવાર પોલીસ પકડી જાય છે પણ પાછા મૂકીને ફરીથી જ એ જ જગ્યાએ છે તે દારૂ વેચાઈ રહી છે. ત્યારે આપણી સાથે બીજા બહેન છે તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરશું કે શું કહેશો કે આ દારૂબંધીના દાવાઓ છે તે ગુજરાત રાજ્યમાં કાગળ પર જ દેખાઈ રહ્યા છે અને ઠેર ઠેર છે તે દારૂના હાટડા ચાલી રહ્યા છે, શું કહેશો? હવે કોથળિયું મોઢે દારૂ વેચાય છે. આજે 2026 બેઠું ને, સવારે આખી કોથરી દારૂની વેચી નાખી અને બીજી કોથરી આખી ભરાઈને આવી. પાછી તો અમારા હામી એમ કે અમે તો વેચવાના છે, અમારો ધંધો શું કરવો? તો હું અમારા હાટુ એને જન્મ લીધો છે, ધંધો શું કરો? તો આ ફરતા કારખાના રે એમાં કામ ન કરાય? જેતપુરમાં કઈ કામ નથી? અહીંયા આ મેન રોડ છે છોકરાઓને નિશાળે જવાનો. દીકરીઓ જતી હોય, દીકરા જતા હોય તો છોકરાઓને એમ કે અમારા કેમ કે અમે અમારા બાજુમાંથી વેચવાનો બંધ કર્યો તો આની કોઈ ખૂણે આવી એ કે દારૂ તો અમે અહીંયા જ વેચશું. તો છોકરા અમારા અહીં કણે નીકળે તો આ કોક દારૂડિયા અમારી છોકરીની શેરતી કરશે તે કોણ ગરામ લે? તમે આ દારૂને લઈને કોઈ પોલીસ અને કોઈ સ્થાનિક આગેવાનને કોઈ જાણ કરી છે કે? હા, મેં 2-3 વાર પોલીસમાં ફરિયાદ કરી હતી. એમ તો લઈ જાય છે પોલીસ વાળા આવીને, પણ આ નગટિયું છે એમાં શું કરે? પોલીસ વાળા એની રીતે બનતી કોશિશ કરે છે એમ. તો કહી શકાય કે દારૂબંધીના દાવાઓ છે તે પોકળા સાબિત થઈ રહ્યા છે અને આપણી સાથે અનેક એવી મહિલાઓ છે કે તે ઉગ્ર બની છે, રણચંદી બની છે. એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો કે દારૂબંધીને લઈને
આ દારૂ આ જેતપુરમાં એરિયામાં ક્યાંય દારૂ વેસાવો જ ન જોઈએ. અમે ઈ જ ઈલાજો માંગવી છીએ. અમારે કાંઈ બીજું જોતું જ નથી. આ દારૂ અમે બંધ કરાવી, ઓલી શેરી બંધ કરાવી. અમારા છોકરા અહીં સાયકલ લઈને નીકળ્યા ને તો ઈ છોકરીઓ એમ કહે છે કે અમે અહીં વેચવાના સીવી દારૂ ઈ કે. અમારા છોકરાને પરમથી પહેલા દી એમ કીધું કે અમે અહીં વેચવાના સીવી દારૂ. અમારે આ દારૂ બંધી રહેવી જ ન દેવી. એટલામાં ક્યાંય આ કારખાનાના ખૂણે એક ખૂણે અમે ઈ જ ઈલાજો એનો માંગવી છીએ. પોલીસ વાળા આવે છે, લઈને વયા જાય છે, કાંઈ કહેતા તો નથી. તો એને એટલું જ કહેવું ને કે આ એરિયામાં તમારે દારૂ વેચાય નહીં. હવે તમને આ કેટલીક વાર કેવું નગટિયું થઈને શું લેવા વેચે છે એ મેં કહેવી છે. દારૂ વેચે ને એટલે હવે અમે રણચંડી થઈને અને ધોકાવારી કરશું. છેલ્લી ચેલેન્જ આપી દઈશી. હવે એના હાથ પગ ભાંગી નાખશું. હવે અમે કોઈને બોલાવવાના નથી. હવે અમે બે એરિયાના બાયુ ભેગી થઈ છે. એક વાલ્મીકી વાસ છે અને એક અમાર ચામુંડાનગર છે. બે એરિયાની બાયુ ભેગ્યું થઈને હવે ઈ આયા વેચવા વાળાને અને પીવા વાળાને બધાને મારશું. તમારા દ્વારા કોઈ ભાજપના આગેવાન અથવા સ્થાનિક કોઈ લોકોને તમે એમ કહી શકો કે આગેવાન છે, ધારાસભ્ય છે, એને કોઈ રજૂઆત કરી હતી કે કોઈ શું? ના, અમે કોઈને કરી નથી. આમાં કોને કહેવા જવું? હવનું હવ કરતા હોય એમાં અમાર ગરીબ માણસ હમ કોઈ જોવે? હાવ અમારો પછાત એરિયો છે, આય પછાત એરિયો છે, અમારોય પછાત એરિયો. હારા એરિયામાં શાંતિનગરમાં કોઈ દી દારૂ વેચાણો? કોઈ દી ન વેચાય. આવા પછાત એરિયા હોય ને ત્યાં દારૂ વેચાય. ત્યાં હારા એરિયામાં કોઈ દી કાંઈ ન થાય. અને આવા એરિયામાં મત લેવા આવે અને આવું હોય ને તો કોઈ જોવાય ન આવે. કોણ મત લેવા આવે? ચૂંટણી આવે ત્યારે આવે કે હાલો અમને મત દીજો. આ બાકસ છે ને, હાવેણો છે ને, કમળ છે ને, પંજો છે ને, બધાય આવે. તો અમે તમારું કામ કરશું, કોઈ કરે નહીં. તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે દારૂ બંધી થવી જોઈએ. દારૂ ક્યાંય જેતપુર આખામાં ન વેચાવો જોઈએ. તો કહી શકાય કે દારૂ, દેશી દારૂને લઈને મહિલાઓ છે તે રણચંડી બની છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ દ્વારા આ દેશી દારૂના આટલા પર શું એક્શન લેવામાં આવશે એ જોવાનું રહ્યું. વિશ્વાસ રાજપૂત, જેતપુર. હાલમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ છે તે હાથ ધરી છે, પરંતુ સવાલ એ થાય છે કે દારૂ પકડવાની જવાબદારી પોલીસની હતી, તે કામ મહિલાઓને કેમ કરવું પડ્યું એ પણ એક મોટો પ્રશ્ન છે. શું હવે આ પોલીસ આ વિસ્તારની અંદર દારૂબંધીની કડક અમલવારી કરવામાં આવશે કે નહીં એ પણ એક મોટો પ્રશ્ન છે.